નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે સૌ જે રેશન કાર્ડ ધરાવીએ છીએ તેના પર મળતા અનાજના SMS આપણને આપણા મોબાઈલ પર કેવી રીતે મળી શકે અને તેના માટે આપણે જે ગ્રાહક ભંડાર છે તેની સાથે આપણો મોબાઈલ નંબર કેવી રીતે રજીસ્ટર કરી શકીએ તેના વિશે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારી ગૂગલ ઓપન કરીને તેમાં IPDS ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે અહીં ફૂડ એન્ડ સિવિલ વિભાગની જે પ્રથમ વેબસાઇટ જોવા મળે છે આ વેબસાઇટ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની રહેશે. વેબસાઇટ ઓપન થશે એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું વેબસાઇટનું યુઝર ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે અહીંયા ગુજરાત TPDSના SMS એલર્ટ માટે તમારો મોબાઈલ રજીસ્ટર કરો આ નામનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા દર્શાવ્યા મુજબનું પેજ જોવા મળશે. અહીં તમારો મોબાઈલ નંબર નાખવાવાળા બોક્સમાં તમારે તમારા જે નંબર પર SMS એલર્ટ મેળવવા હોય તે નંબર દાખલ કરીને બાજુમાં રહેલા આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમે જે નંબર દાખલ કર્યો છે તે નંબર પર એક OTP મોકલવામાં આવશે. તે OTPને અહીંયા બોક્સમાં દાખલ કરીને બાજુમાં રહેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું પેજ જોવા મળશે. અહીંયા જિલ્લો પસંદ કરો નામનું જે બોક્સ છે તેના પર ક્લિક કરીને તમે જે તે જિલ્લામાં વસવાટ કરતા હોય તે જિલ્લાને પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે તે જિલ્લામાં આવેલા તાલુકાને પસંદ કરી લેવાનું રહેશે. સૌથી છેલ્લે જે FPS વિસ્તારવાળું બોક્સ છે તેના પર ક્લિક કરીને તમારા વિસ્તારમાં આવેલ જે તે ગ્રાહક ભંડાર તમારા રેશન કાર્ડમાં હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. આ બધી જ માહિતી ફિલઅપ કર્યા બાદ નીચે રહેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક પોપઅપ આવશે અને તેમાં જણાવશે કે તમારો મોબાઈલ નંબર સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગયો છે. આ ઉપરાંત તમારા મોબાઈલમાં એક મેસેજ પણ આવશે જેમાં દર્શાવશે કે તમે તમારો મોબાઈલ નંબર સફળતાપૂર્વક રાશન કાર્ડ સાથે લિંક કર્યો છે, જેથી તમને જ્યારે પણ રાશનનો જથ્થો આવશે કે નવી કોઈ અપડેટ આવશે તેના મેસેજ તમારા મોબાઈલમાં પ્રાપ્ત થશે. આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને મદદરૂપ થશે.